સાબરકાંઠાના તલોદ પાસે આવેલા રૂપાલ ગામમાં દલિત સમાજની હિજરતની ઘટનાને લઈને હવે જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। ગામમાં બહિષ્કારની સ્થિતિ વચ્ચે જિગ્નેશ મેવાણી એક મોટું નિવેદન આપ્યું છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે। આપણે 21મી સદીમાં છીએ અને આધુનિકતાને અપનાવીને આપણે ટેકનોલોજીના સહારે આપણું જીવન વિતાવી રહ્યા છીએ, ચંદ્ર અને મંગળ પર પહોંચવાની વાત કરી રહ્યા છીએ, પરંતુ જાતિવાદી માનસિકતામાંથી હજુ સુધી આપણે બહાર આવી શક્યા નથી। યે જાતિ હે જો કભી નહીં જાતી, આવું શા માટે વારંવાર કહેવું પડે છે? ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જ્ઞાતિ જાતિનું જે વાડાબંધી જે એક રાજકારણ જોવા મળી રહ્યું છે, શા માટે હજુ સુધી આ જોવા મળી રહ્યું છે તે એક સવાલ છે। પહેલા મહેસાણાના માઢી ગામમાં વરઘોડો કાઢવા બાબતે બબાલ થઈ। વરરાજા યુવક કે જે દલિત સમાજનો હતો તેને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરવામાં આવ્યું। એના પછી સુરેન્દ્રનગરમાં ઘટના બની કે કૂવામાંથી પાણી પીવા બાબતે અનુસૂચિત જાતિના બહેનને ધમકાવવામાં આવ્યા અને આ ગામના લોકોએ તો એવા સોગંદ લઈ લીધા હતા કે અનુસૂચિત જાતિના જે લોકો છે તેમને દુકાનમાંથી સામાન પણ આપવામાં નહીં આવે, તેમનો જે જીવન નિર્વાહ જે છે તે તેમને ચલાવવા દેવામાં નહીં આવે। ગામમાંથી બહાર કરવાની જે પ્રવૃત્તિઓ છે ગામના લોકોએ જ શરૂ કરી દીધી, બહિષ્કારની પ્રવૃત્તિઓ। આ ઘટનાઓ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી અને સાબરકાંઠાના તલોદના રૂપાલ ગામમાં જે ઘટના બની છે, 30 થી 35 પરિવારો એવી ફરિયાદ કરી રહ્યા છે કે તેમને અમુક તત્વો હેરાન કરે છે, માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યા છે। ત્યારે આ દલિતોની બહારે આવ્યા છે જિગ્નેશ મેવાણી, શું કહી રહ્યા છે આ મુદ્દા પર તેઓ તે જોઈ લઈએ। મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજની બહેનો, માતાઓ એ મીડિયા સમક્ષ એવું નિવેદન કરી રહી છે કે શું અમારી ગણના કીડા મકોડા જેટલી પણ નથી? એટલું ખરાબ ભેદભાવ ભર્યું વર્તન ગામમાં અમારી સાથે કરવામાં આવે છે। ગામમાં કોઈ સારો ખોટો પ્રસંગ હોય ત્યાં દલિતો સાથે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ થાય। દલિત સમાજના યુવાનો સારા કપડાં પહેરે, સારી ગાડીઓ, સારા વાહનો લાવે, સારી રીતે રહેતા જીવતા હોય તો ગામના અમુક જાતિવાદી તત્વોને સહન થતું નથી। આના કારણે દલિત સમાજ સાથે થયેલા અત્યાચાર, અન્યાય અને ભેદભાવની અગાઉ ભૂતકાળમાં 1 નહીં, 2 નહીં, 5 નહીં, 7 ઘટનાઓ બની છતાં પોલીસ પ્રશાસન, રાજ્યની સરકાર, રાજ્યના ગૃહ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન નહીં લેવાના કારણે એફઆઈઆરની ફોર્મેલિટી કરી દે, પછી કેસ કયા તબક્કે પડ્યો છે, એમાં પીડિતને ન્યાય મળ્યો કે નહીં, ગામમાં સાચા અર્થમાં સર્વ સમાજની એકતા સ્થાપિત થઈ કે નહીં, આ જોવાની કશી જ દરકાર નહીં કરી। એના કારણે આ પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામના બહેનો, વડીલો, યુવાનો બધા જ એ ગામ ત્યજી દેવા, ગામ છોડીને હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। શું 2027ના 26ના ગુજરાતમાં, 2026-27ના ભારતમાં આવતા એકાદ વર્ષમાં શું આ અસ્પૃશ્યતા અને જાતિના નામે થતા ભેદભાવ, અત્યાચારનું કલંક એ આપણા કહેવાતી ગુજરાતની વાઇબ્રન્ટ સરકાર દૂર કરી શકશે? શું સમાજ તરીકે આ જ ગામની પડખે દલિત સમાજ સિવાયના પણ લોકો ન્યાયના હિતમાં, સમાનતામાં માનનારા, બંધારણમાં માનનારા લોકો આ ગામમાં જઈને સામાજિક એકતા સ્થપાય, ભોગ બનનાર દલિતોને ન્યાય બને, આટલું કરશે? જેમ હું દોડીને સર્વ સમાજના લોકો માટે જતો હોઉં છું, એમ સર્વ સમાજના લોકો આ દલિત પરિવારની પડખે જઈને ઉભા રહેશે? આ સવાલ હું ગુજરાતની સરકાર અને ગુજરાતના સમાજને પૂછી રહ્યો છું। તો આખરે ગુજરાતમાં શું દલિતોએ ન્યાયની અપેક્ષા જ નથી રાખવાની? એક પછી એક છેલ્લા દિવસોમાં 3 જેટલી આ ઘટનાઓ બની છે કે જ્યાં દલિતો અને અનુસૂચિત સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેમનું ભારોભાર અપમાન કરવામાં આવી રહ્યું છે, જાણે તેઓ દેશના નાગરિક જ નથી, એ પ્રકારનો દુર્વ્યવહાર તેમની સાથે કરવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક તંત્ર જ્યારે આંખ આડા કાન કરે છે, ત્યારે જે તત્વો આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેમની હિંમત વધી જાય છે। ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે જો સ્થાનિક તંત્રને રજૂઆતો વારંવાર કરી હોય, એટ્રોસિટીનો એક કાયદા હેઠળ ગુનો પણ બને છે, તેમ છતાં શા માટે કોઈને જેલ હવાલે કરવામાં નથી આવ્યા? ત્યારે આ ઘટના પર પણ હવે જોવાનું એ જ રહે છે કે સ્થાનિક અધિકારીઓ જે છે, કલેક્ટરને જે રજૂઆતો કરવામાં આવી છે એ રજૂઆતો મુજબ હવે કામગીરી થાય છે કે કેમ? ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।